નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પાલેજ પોલીસે નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. પાલેજના જહાંગીર પાર્કમાં આવેલ દુકાનમાં નશાકારક કફ સિરપની 510 બોટલ ઝડપાઈ. 75,990 મુદ્દામાલ સાથે 2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ. પાવાગઢ જવા ઇકો લઈને જવાના બહાને ચાલકને મૂકી ગાડી લઈ ફરાર થયેલ ટોળકીને ઝડપી પાડતી વેડજ પોલીસ. 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે 6 ની અટકાયત. નેત્રંગની શાળાઓમાં સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવાની માંગ. વિદ્યાર્થીઓ વાલીઓ કોંગ્રેસ અગ્રણી આગેવાનીમાં ધસી આવતા માહોલ ગરમાયો. વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત નહીં રહે, અમારી પ્રાથમિકતા. આચાર્ય આર.એલ. વસાવા. આમોદ પાલિકાના માજી નગર સેવકના 25 વર્ષીય પુત્રનું ત્રણછા ગામ પાસે માર્ગ અકસ્માતમાં કરુણ મોત. સાયખાની ધર્મજ કંપનીમાંથી ઘરે બાઇક લઈને પરત આવતા અકસ્માત સર્જાયો. અંકલેશ્વર નેશનલ હાઈવે પર ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત, કાર ચાલકનું મોત. ભરૂચના ભોલાવ ડેપો પર હવે બોટલોને ક્રશ કરતા મુસાફરોને મળશે રિવોર્ડ. પર્યાવરણના જતન સાથે પાણીની બોટલોનો રિસાયકલથી થશે નિકાલ. સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી જીપીસીબી એસટી વિભાગની પહેલ. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાનને સફળ બનાવવા ભરૂચ જિલ્લામાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલે માદક અને કેફી દ્રવ્યો તેમજ નશાયુક્ત વસ્તુઓની હેરાફેરી તેમજ વેચાણ કરનાર ઇસમોને ઝડપી પાડવા જરૂરી સૂચનાઓ આપેલ. જે અન્વયે નબીપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. દેસાઈ તથા પીએસઆઈ એસ.બી. સૈદાણે તથા પોલીસ સ્ટાફ હ્યુમન સોર્સેસના આધારે આવા કેસો શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે પાલેજ જહાંગીર પાર્કમાં એક મકાનમાં કોઈ ઇસમ નશો કરવામાં ઉપયોગ થઈ રહેલ કોડીકામ ટી કફ સિરપનું ગેરકાયદેસર રીતે રાખી વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે રેડ કરતા આરોપીના દુકાન તેમજ મકાનમાંથી 75,990ના નશાકારક કફ સિરપની 510 બોટલનો કોમર્શિયલ જથ્થો મળી આવેલ. જેથી આરોપીઓ રિઝવાન મુબારક પટેલ રહેવાસી જહાંગીર પાર્ક પાલેજ તેમજ ભાવેશભાઈ ખીચડિયા રહેવાસી ધર્મજીવન કોમ્પ્લેક્સ કતારગામ સુરતની ધરપકડ કરી તેઓ વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ મુજબ પાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ કફ સિરપનો જથ્થો ક્યાંથી લાવ્યા સહિતની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે. એસવીએમ હાયર સેકન્ડરી સ્કૂલ મેનેજ્ડ બાય શ્રી સદવિદ્યા મંડળ ભરૂચ. Established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994. જંબુસરના વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉચ્છત ગામે કેનાલ રોડ ઉપર ગત તારીખ 25/5/2024ના રોજ ફરિયાદીની ઇકો ગાડી નંબર GG06PK7423 લઈને પાવાગઢ જવા માટેની વર્દી હોય તેમ જણાવી નીકળ્યા હતા. આરોપીઓ પૂર્વ આયોજિત કાવતરું રચી તે દરમિયાન ઉચ્છત ગામ નર્મદા કેનાલ રોડ ઉપર ઇકો ચાલક પેશાબ કરવા ઉતરેલ ત્યારે આરોપીઓ ઇકો ગાડી લઈ ભાગી ગયા, જે બાબતે વેડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ દરમિયાન
અલગ અલગ ટીમ બનાવી મળેલ બાતમી તથા હ્યુમન ટેકનોલોજી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 6 આરોપીઓ રાહુલ ઉર્ફે કિશુ વસાવા રહેવાસી કારવણ ગામ ઇન્દિરા કોલોની, ચિરાગકુમાર પટેલ રહેવાસી ભાઈલાકોઈ તાલુકો કપડવન જિલ્લો ખેડા હાલ રહેવાસી મોભા રોડ પાદરા, ભૂપેન્દ્રસિંહ ઉર્ફે ભેલુ ઉર્ફે જોખમ જગદીશસિંહ પઢિયાર તેની પત્ની કૃષ્ણાબેન સુથાર રહેવાસી મુંજપુર ગામ તાલુકો પાદરા હાલ રહેવાસી મોભા રોડ, સુનિલકુમાર ઉર્ફે સૂરજ પટેલ રહેવાસી વણસોલ સુંધા ગામ તાલુકો મહેમદાબાદ હાલ રહેવાસી મોભા રોડ પાદરા તેમજ રોનક ઉર્ફે રોકી છાસટિયા રહેવાસી ગામેઠા દૂધ ડેરીની પાછળ તાલુકો પાદરાને પકડી પાડી આરોપીઓની સઘન પૂછપરછના આધારે આરોપીઓ પાસેથી સદર ગુનામાં થયેલ ઇકો કાર ઉપરાંત ગુનાના કામે ઉપયોગમાં લીધેલ કાર અને બાઇક સહિતના વાહનો તથા 7 મોબાઈલ મળી કુલ 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ નેત્રંગ તાલુકાની શાળાઓનું પરિણામ 90% ઉપર આવતા તેની વિપરીત ધોરણ 11માં આર્ટ્સ કોમર્સ વિભાગમાં એડમિશન માટે વિદ્યાર્થીઓને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષણ વિભાગ એક ઓરડામાં 60 વિદ્યાર્થીઓને બેસાડવા માટેની મંજૂરી આપે છે, પરંતુ એક ઓરડામાં 80 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે તો પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યથી વંચિત રહેવાની ચોંકાવનારી માહિતી મળી છે. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા મથકે કાર્યરત શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલમાં કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં વિદ્યાર્થીઓ વાલીઓ હલ્લાબોલ કરતા માહોલ ગરમાયો હતો. શાળામાં અભ્યાસ કરીને પાસ થયેલ વિદ્યાર્થીઓને પ્રથમ એડમિશન આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. ત્યારે ભક્તના હાઈસ્કૂલના આચાર્ય RL વસાવાએ જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત નહીં રહી જાય તે અમારી શાળાની પ્રાથમિકતા છે. ક્રમશઃ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવી રહ્યા છે અને શાળામાં વધુ ઓરડાની મંજૂરી શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવે તે માટે લેખિત રજૂઆત કરી દેવામાં આવી છે. નેત્રંગ તાલુકાની અંદર સૌથી મોટી તાલુકાની આ એક સંસ્થા છે શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલ. તેની અંદર પણ 255 કરતાં વધુ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. છતાં પણ આજે છેલ્લા 2 મહિનાથી લોકો એડમિશનો માટે અહીંયા ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે એડમિશનો અહીંયા પૂરતા આપવામાં આવતા નથી અને તમે જોઈ શકો છો કે 10મામાં 12મામાં અને આ નીટની એક્ઝામમાં બધા જ લોકોને પાસ કરી દેવામાં આવેલા છે. ત્યારે કેવી રીતે પાસ થયા છે, કેટલી ચોરીઓ થઈ છે તે પણ કોઈને કોઈ વિદ્યાર્થીઓને મહેનત કરવી પડેલી નથી. જે હોશિયાર લોકો છે તે એક બાજુ રહી ગયા છે. આજે અમે લોકો અહીંયા ત્યારે સંસ્થાને મળવા માટે અમે આવેલા છે, પ્રિન્સિપાલ સાહેબને મળેલા છે, સ્ટાફના તમામ લોકોને મળીને અમે રજૂઆત કરેલી છે કે જે અહીંયા વિદ્યાર્થીઓ 255 વિદ્યાર્થીઓ આ શાળામાં ભણી અને જે લોકો 10મામાંથી 11મા ધોરણમાં પ્રવેશ કરેલો છે એમને તાત્કાલિક ધોરણે એડમિશન આપવામાં આવે અને જે નેત્રંગ ગામના લોકો છે જે બીજી શાળાઓમાં 10મામાંથી 11માં તેમને પણ એડમિશનો મળતા નથી. અમારી મીડિયાના માધ્યમથી આ શાળાના પ્રિન્સિપાલ શ્રી અને આ સંસ્થાના તમામ પ્રમુખશ્રીઓને તમામ શિક્ષકો દ્વારા DO કચેરીમાં ગાંધીનગર શિક્ષણ અધિકારી સુધી અમારી રજૂઆત છે. તાત્કાલિક ધોરણે આ સંસ્થાની અંદર વર્ગ ફાળવવામાં આવે ત્યાં સુધી મંજૂરીના ધોરણે અહીંયા એડમિશનો ચાલુ રાખીને તમામ લોકોને એડમિશન આપવામાં આવે. એ જવાબદારી આ સંસ્થાની છે, કેવી રીતે એમને ભણાવવા અને ક્યાં બેસાડવા તે અમારી લોકોની માંગ છે. જો આવું કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે લોકો કોઈ પણ વર્ક ચાલુ કરવા નહીં દઈએ, કેમ કે આ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. લોકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે. બીજી એક વાત છે કે આ શાળાની અંદર આ શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલ છે, સામે RK વિદ્યાલય છે. 1 થી 5 અને 6 થી 8 સુધી આજે તમે જુઓ આટલો મોટો રાજકોટની અંદર હોનારત થઈ છે. આ શાળાઓની અંદર એક પણ સેફટીના સાધનો નથી. ત્યારે આ નાના નાના બાળકોનું જો કંઈ થશે તો જવાબદાર કોની? આ સંસ્થાની. ત્યારે ત્યાં 1 થી 5માં આજે 4 માળની બિલ્ડિંગ છે, તેની અંદર પણ કોઈ પણ સેફટીના સાધન નથી, કોઈ વ્યવસ્થા નથી. જો આવનારા દિવસોમાં હોનારત થશે તો આ જવાબદારી અહીંના પ્રમુખની, અહીંના સ્ટાફ પર કાયદેસરની એની પર કાર્યવાહી કરાવવામાં આવશે. એમને મેં રજૂઆત કરી કે સાહેબ આપણે ત્યાં ફક્ત 3 વર્ગ છે, ધોરણ 11ના 3 વર્ગ છે. એક વર્ગમાં 60 વિદ્યાર્થી લે કે 180 વિદ્યાર્થીને આપણે એડમિશન આપી શકીએ. તો આપણે 180 વત્તા જે 6 બાળકો લેખે આપણે જે DO કચેરીમાં જે એડમિશન લેવાનું છે તે આમ કરીને 198 આપણે એડમિશન આપ્યું. તદુપરાંત
જે ગાંધીનગરથી મંજૂરી લેવાની છે એના માટેના બીજા બાળકોને આપણે એડમિશન આપી રહ્યા છે. અત્યાર સુધી આજ દિન સુધી 215 વિદ્યાર્થીઓને મેં એડમિશન આપી દીધું છે. એટલે જેથી જે શાળાના રૂલ્સ છે, સરકારના રૂલ્સ છે, એના કરતાં વધારે એડમિશન આપ્યું છે અને હજુ એડમિશનની પ્રક્રિયા ચાલુ છે. આપણે એક જ દિવસે કંઈક 200 બાળકોને એડમિશન આપી શકીએ નહીં સાહેબ. એટલે ક્રમશઃ આપણે મેરિટ યાદીના આધારે આજે 50 બાળકો, બીજા દિવસે 50 બાળકો, એમ ક્રમશઃ આપી રહ્યા છે. અને ભવિષ્યમાં પણ જે વિદ્યાર્થીઓ આ શાળાના વિદ્યાર્થીઓ છે એને આપણે એડમિશન આપવાના જ છે. અને નવા વર્ગની મંજૂરી માટે અમારા પ્રમુખ સાહેબે મંજૂરી આપી દીધી છે અને પ્રમુખ સાહેબે કીધું છે કે આપણે નવો વર્ગ માંગવાનો છે. પણ નવા વર્ગના મંજૂરી માટે હજુ ઓનલાઈન પોર્ટલ ચાલુ થયું નથી. એટલે ઓનલાઈન પોર્ટલ ચાલુ થશે ત્યારે અમે નવા વર્ગની મંજૂરી માંગીશું. પણ હાલ અમે અગ્રિમતાના ધોરણે આ શાળાના વિદ્યાર્થીઓને અમે એડમિશન આપી રહ્યા છીએ. અને આ શાળાનું એડમિશન પૂરું થશે ત્યાર પછી જે આજુબાજુ નેત્રંગ ગામમાં રહેતા હોય અને આજુબાજુની શાળા જે હોય, જો નજીકની શાળા હશે, જો જગ્યા હશે તો અમે એને એડમિશન આપવાનો પ્રયત્ન કરીશું. એટલે સરકારશ્રીના રૂલ્સ પ્રમાણે અમે હાલમાં 198 એડમિશન તો ઓલરેડી આપી દીધા છે અને બીજા 15 બાળકોને 10 તારીખે મેં બોલાવ્યા છે. એટલે આમ 215 જેટલા બાળકોને મેં આજની તારીખે એડમિશન આપી, જે સરકારના નિયમ કરતાં વધારે જ છે. વિદ્યાર્થીઓ જો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે તમામ પ્રકારના પ્રયત્નો આચાર્ય અને સંસ્થાના પ્રમુખ દ્વારા કરવામાં આવશે. હાજી, અમે એના માટે એડમિશન આપી રહ્યા છીએ અને વધારાનો જે નવો વર્ગ છે એ ઓનલાઈન પોર્ટલ ચાલુ થશે એટલે તરત વધારાનો વર્ગની મંજૂરી અમે માંગીશું. ઓનલાઈન પોર્ટલ ચાલુ છે, ઓનલાઈન પોર્ટલની મંજૂરી મળે ત્યાર સુધી જે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે એમને રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય મળી શકશે. રાબેતા મુજબ અમે જે 3 ક્લાસ છે એમાં અમે બેસાડીને વ્યવસ્થા કરીને અમારા પ્રાઇવેટ શિક્ષકો રાખીને પણ એમને ભણવાનો અમે પ્રયત્ન કરીશું. પણ વહેલી તકે અમને શાળાને શિક્ષકો મળે એવા પ્રયત્નો સરકારશ્રી દ્વારા થાય એવા અમારી વિનંતી છે. આમોદનગરના કાછિયાવાડમાં રહેતા વિવેક ભરતભાઈ પટેલ ઉંમર વર્ષ 25 પોતાની બાઇક લઈને સાયખા જીઆરડીસીમાં આવેલ ધર્મજ કંપનીમાંથી નાઇટ શિફ્ટ કરીને સવારના 6:30 વાગ્યે પોતાની બાઇક લઈને પરત ઘરે આવી રહ્યા હતા. ત્યારે તણછા ગામ પાસે આવેલી બ્લેક ડાયમંડ કંપની પાસે સવારના સમયે આઈસર ટેમ્પો નંબર GJ12BZ 7414ના ચાલક ગગન હુસેન ખાને પોતાના કબજામાંનો ટેમ્પો પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી વિવેક ભરતભાઈ પટેલની બાઇક નંબર GJ16DJ 1837ના અડફેટમાં લેતા બાઇક ચાલકને હાથમાં, પગમાં તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી સ્થળ ઉપર જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. આમોદ પોલીસે મરણ જનારના મોટા ભાઈ ગૌરાંગ ભરતભાઈ પટેલની ફરિયાદ નોંધી અકસ્માત કરનાર આઈસર ટેમ્પો ચાલક ગગન હુસેન ખાનને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મરણ જનાર વિવેક પટેલનું આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ કરાવી તેમના પરિવારજનોને લાશનો કબજો આપ્યો હતો. અરે બહુ ખુશ લાગે છે ને. એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું. શું વાત કરે? પણ તારી તો કોમર્સ લાઈન હતી. એવી કઈ કોલેજ છે જે IT કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય. મારે પણ મારું કેરિયર IT કોમ્પ્યુટરમાં કરવાનું છે. અરે IT કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે. એટલે MK ICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે. MK ICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA college managed by Sri Sat Vidya Mandal and affiliated by Veer Narmar Dakshin Gujarat University સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્ટલ અને હા जॉब प्लेसमेंट तो खर्च. यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है जैसे कि क्रिकेट, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल एंड टेबल टेनिस. ક્યાં આવી છે MK ICS? MK ICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપથી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે. MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ. આમોદ નગરપાલિકાના માજી નગરસેવક ભરતભાઈ પટેલના પુત્ર વિવેકનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થતાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં સગા સંબંધી તેમજ નગરસેવકો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી પરિવારજનોને સાંત્વના પાઠવી તેની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આમોદમાં આવેલા હિન્દુ સમાજના સ્મશાનમાંથી કોઈક અજાણ્યા ઇસમો અંતિમ ક્રિયા કરવાની લોખંડની સગડીની ચેસ ચોરાઈ જતા લોકોએ તાર બાંધી સગડી તૈયાર કરવાની ફરજ પડી હતી, જેથી અંતિમ ક્રિયા કરવાની સ્મશાનની ચેસ ચોરાઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યાં માણસને
અંતિમ ક્રિયા થતી હોય છે ત્યાંની પણ તમે જોઈ રહ્યા છો કે હાલત કેટલી ખરાબ છે. આજે એની પાઇપોથી માંડીને એના લોખંડનું જે આપણે અંતિમ ક્રિયા કરીએ છીએ ત્યાં પાઇપો બી લોકો કાઢી ગયા છે અને ખબર નહીં કે શું એની પાછળનો એમનો હેતુ શું હશે. આજે અમે અમારા ફળિયામાં જે એક ભાઈનું મોત થયું છે ત્યાં આગળ અમારે એને મૂકવા માટે પણ તાર બાંધીને એની વ્યવસ્થા કરવી પડે છે, જેનો સામાન આપણે જોતા હોય છે કે ગ્રાન્ટ થઈ કદાચ ગવર્મેન્ટ આપતું હશે, છતાંય આજે એની હાલત આપણે જોઈ રહ્યા છે. તો શું આ પબ્લિક જાગતી નથી? પબ્લિક શું કરતી હશે? એના કમિટી વાળા સભ્યો શું કરતા હશે? ગામના સમાજના લોકો શું કરતા હશે કે જેથી આજે આ સ્મશાનમાં જે અંતિમ ક્રિયા થાય છે, ભગવાનને ત્યાં માણસ જાય છે, તેની પણ જોઈ રહ્યા છે કે આપણે વ્યવસ્થા કઈ રીતે કરીએ. અંકલેશ્વર નજીક હાઈવે પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર નજીક હાઈવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહેલ કારના ચાલકને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ નજીક અકસ્માત નડ્યો હતો. આગળ ચાલતા વાહન સાથે કાર ભટકાયા બાદ પાછળથી આવતું ટેન્કર કારમાં ઘૂસી ગયું હતું, જેના કારણે બે વાહનો વચ્ચે કાર સેન્ડવિચ બની ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કારનું પતરું કાપી મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કાર ચાલક સુરતનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચ ભોલાવ ડેપો ઉપર હવે પાણીની ખાલી બોટલ સામે મુસાફરોને મળશે રિવોર્ડ્સ અને ડિસ્કાઉન્ટ. પર્યાવરણના જતન માટે વોટર ક્રશિંગ મશીનનું લોકાર્પણ કરાયું. ભરૂચના કોલેજ રોડ સ્થિત નવનિર્મિત ભોલાવ સેટેલાઇટ ડેપો ખાતે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મેડ ઇન ઇન્ડિયા રિવર્સ વેન્ડિંગ મશીનનું ઇન્સ્ટોલેશન CSR હેઠળ કરવામાં આવ્યું છે. પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલના વૈજ્ઞાનિક ઢબે નિકાલ અને રિસાયકલ માટે મુકાયેલા મશીન રોજની 700 થી 1000 બોટલ ક્રશ કરી શકે છે, જેના થકી પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકશે. અને આ મશીનમાં બોટલ ક્રશ કરનારને રિવોર્ડ તરીકે 10 કંપનીઓ સાથે જોડાણના ભાગરૂપે રિવોર્ડ સ્વરૂપે ડિસ્કાઉન્ટ પણ મળશે. રિવર્સ વેન્ડિંગ મશીનનું ઉદ્ઘાટન રિબિન કાપી ભરૂચ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી સિનિયર સિવિલ જજ દિલીપ તિવારી, જીપીસીબીના પ્રાદેશિક અધિકારી KN વાઘમશી, ST વિભાગીય નિયામક RP શ્રીમાળીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સેક્રેટરી જયેશ વિસાવડિયા, જોઈન્ટ સેક્રેટરી CK પટેલ, એન્વાયરમેન્ટ ચેરમેન પ્રતિક દેવાણી, પાર્થ વાઘડિયા, નવનીત પરમાર, ડેપો મેનેજર, જીપીસીબી સ્ટાફ, મંડળના સભ્યો અને ST ડેપોનો સ્ટાફ હાજર રહ્યો હતો. તમે ખાલી પાણીની બોટલ ક્રશ કરી શકશો, બરાબર. વિધિને 10 સેકન્ડની અંદર બોટલ તમારા ક્રશ થઈ જશે. એની અંદર તમને રિવોર્ડ કૂપનની સિસ્ટમ તમને આપેલી છે, જેમ કે હોટલ જે કોઈ સારું કેફે છે અથવા કોઈ પણ ભરૂચની એવી ઇવેન્ટ વગેરે તેમની છે તેમાં તમને રિવોર્ડ મળશે. જેમ કે તમે બોટલ ક્રશ અત્યારે કરી રહ્યા છો અંદર, જે પણ બોટલ ક્રશ થશે એની અંદર એક 10 તારીખનો ડિજિટલ તમારો મોબાઈલ નંબર નાખવામાં આવશે. જો તમે મોબાઈલ નંબર નાખશો એની અંદર 6 ડિજિટલ કૂપન આપણે અંદર જોવા મળશે. ડબલ ક્લિક કરશો કૂપનની અંદર એટલે તમને 6 ઓપ્શન અલગ અલગ કંપનીના આપ્યા છે, જેમ કે ઝોમેટો, રિંગ બસ અને ડેવલપની અંદર તમે જેવો ક્લિક કરશો તમને મોબાઈલની અંદર SMS દ્વારા તમે લિંક પ્રાપ્ત થશે. જે પણ લિંક તમે પ્રાપ્ત ઓપન જે કરશો તમે રિવોર્ડ કૂપન તમને અવેલેબલ તમે કૂપન મોબાઈલની અંદર થઈ જશે. આજે બીજું રીતે પર્યાવરણને પણ પ્રદૂષિત થાય અને જ્યાં ત્યાં લોકો પબ્લિક કચરા ફેંકી દે કે કચરા પેમેન્ટ નાખતા હતી, એની રીતે આપણે લોકોને એડજસ્ટ કરવા માટે અથવા જાગૃત કરવા માટે આપણે જીપીસીબી દ્વારા અને નિગમ સંચાલિત દ્વારા આપણે મશીનનું આજે લોન્ચિંગ કરાયેલ છે. અને બધા સાહેબનો અને બહુ ટેકો વધી હું પાર્થ વાઘડિયા બધાનું આજે સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ બધાએ. જય હિન્દ, જય ભારત. સ્ટાર્ટ. જયેશ વિસાવડિયા, સાયખા એસોસિએશનનો સેક્રેટરી. આજરોજ વર્લ્ડ પર્યાવરણ દિવસના નિમિત્તે આપણે આજે અહીંયા ભોલાવમાં એક મશીન, ક્રશર મશીન, રિવર્સ વેન્ડિંગ મશીન કરીને આપણે મૂકેલું છે, જેમાં જીપીસીબીના ઇનિશિયેટિવ લઈ અને ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી પ્લાસ્ટિક કચરાને કેવી રીતના આપણે એકઠો કરવો એના માટેનું જે મોદી સાહેબનું મિશન છે સ્વચ્છ ભારત, એના 1 સ્ટેપ ક્લોઝર ટુ સ્વચ્છ ભારત. અને મશીન બી મેક ઇન ઇન્ડિયા છે, જેથી કરીને સ્વદેશી અને મોદી સાહેબનું જે મિશન છે અહીંયા બધું થાય છે. અને આ મશીનમાં જે બી બોટલ પબ્લિક જે નાખશે એને રિવોર્ડ બી મળશે. અપ ટુ 10% સુધી ઝોમેટો, બિગ બસ કે જે બી આમાં 12 જેટલા પેલા છે આપણે કંપનીઓ છે જેનામાં એ લોકો બોટલ નાખશે એટલે એને રિવોર્ડ બી મળશે. અને સ્વચ્છ બસ સ્ટેન્ડ જે
જે બી એરિયા મૂકશું એ એરિયા બી ક્લીન રહેશે અને એને બીજું કશું ઓટોમેટિક મશીન છે અને જે પ્લાસ્ટિક છે પ્લાસ્ટિક વેન્ડર અહીંયાથી એની સાથે ટાઈઅપ કરેલો છે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ તેમજ સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી ભરૂચના ન્યૂ બોલાવ બસ સ્ટેશન ખાતે એક રિવર્સ વેન્ડિંગ મશીન એટલે પ્લાસ્ટિક બોટલનું ક્રશિંગ મશીન આજરોજ મૂકવામાં આવેલ છે. એની અંદર પ્લાસ્ટિકની બોટલોને અંદર મૂકવાથી એ બોટલો છે એનું બેન્ડિંગ અને ક્રશિંગ થઈ જશે. સાથે સાથે એ ઇલેક્ટ્રોનિક્સ મશીન છે. એની અંદર જે પણ મુસાફર દ્વારા એ બોટલ મૂકવામાં આવશે તો એની ઉપર એને ઝોમેટો છે અલગ અલગ 3-4 અલગ અલગ છે એની ઉપરથી ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર છે. ગુજરાત એસટી નિગમને એનો બેનિફિટ થવાની વધારે શક્યતા છે કારણ કે અમારા અંદાજિત 45 થી 5000 જેટલા ભરૂચના મુસાફરો છે બોલાવ બસ સ્ટેશનના. એમાંથી જે મુસાફરો બસ સ્ટેશન ઉપર બેઠેલા હશે એની પાસે પાણીની બોટલ જેમાં પાણી ખલાસ થઈ ગયું હશે એ પાણીની બોટલ એ બસ સ્ટેશન ખાતેની કચરા પેટીમાં ન નાખતા આ જે મશીન છે એની અંદર નાખશે એટલે બસ સ્ટેશન પર ગંદકી ઓછી થવા પામશે. ભરૂચ લોકસભા બેઠકની સમગ્ર દેશમાં ચર્ચા જોવા મળી રહી હતી. ચૂંટણી જાહેર થતાં ભાજપ દ્વારા 5 લાખની સરસાઈનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પણ સમય વીતવા સાથે આ દાવાથી ભાજપના અગ્રણીઓ પણ દૂર થવા લાગ્યા હતા અને મતદાનના દિવસથી તે સરસાઈનો દાવો 3 લાખ સુધી આવી ગયો હતો, જે મતગણતરીની સવાર સુધી ચાલુ રહ્યો, પણ સાંજ થતાં 80,000થી સંતોષ માનવાનો સમય આવ્યો. ખૂબ મોટા માર્જિનથી અમે જીતવાના હતા, પણ ઘણા બધા સમીકરણો બદલાયા, જેના કારણે અમે 80,000ના લીડથી આ ભરૂચ લોકસભા જીતીએ છીએ. તો બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવા શરૂઆતમાં જીતનો દાવો કરવા સાથે મતગણતરીના દિન સુધી 50,000ની સરસાઈ પર આવી અને અંતે પરાજય થતાં શીખવા પર અટકી ગઈ. તમામ વર્ગના લોકોએ જે અમને સહકાર આપ્યો છે એ સહકારના આધારે અમે કહી શકીએ છીએ કે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધન 50,000થી વધારે મતોની લીડથી જીતી રહ્યું છે. જો કે ભરૂચ બેઠકના અંતિમ પરિણામ પર નજર કરતા ભાજપના મનસુખ વસાવાને કુલ 6,08,157 મત તો ચૈતર વસાવાને 5,22,461 મત મળતા મનસુખ વસાવાનો માત્ર 85,696 મતથી જ વિજય થયો, જેમાં ભરૂચ બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા ક્ષેત્ર પૈકી ચૈતર વસાવાને દેડિયાપાડામાં 58,178 મત તો ઝઘડામાંથી 35,890 મતની સરસાઈ મળી હતી, જે ભરૂચ અને અંકલેશ્વરમાં ધોવાઈ ગઈ. અંકલેશ્વરમાં મનસુખ વસાવાને 57,303 તો ભરૂચમાં 47,228 મતની સરસાઈ મળી. તે ઉપરાંત કરજોડમાં 31,681, જંબુસરમાં 26,050 અને વાગરામાંથી પણ 18,875 મતની સરસાઈ મળતા ભાજપના મનસુખ વસાવા 7મી વખત દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. આમ આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાનો દબદબો રહ્યો, પણ તે સિવાયના શહેરી વિસ્તારમાં મનસુખ વસાવાની પકડ રહી. જોકે પ્રથમ વખત ભાજપ અને મનસુખ વસાવાને બરાબરની ટક્કર મળી, જેની અસર હવે આગામી દિવસોમાં પણ જોવા મળશે તે નક્કી છે. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ.
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીઓ પકડવા આપેલ સૂચનાના આધારે ભરૂચ એસઓજીના પીઆઈ એ ચૌધરી અને એમવી તડવી સહિત સ્ટાફ એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ એડીપીએસના ગુનાના નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવાના પેટ્રોલિંગમાં અંકલેશ્વર વિસ્તારમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ 31/1/2024ના રોજ એસઓજી ભરૂચ દ્વારા સારંગપુર ગામની મંગળદીપ સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાંથી 10.3 કિલો માદક પદાર્થ ગાંજો મળી કુલ 6.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રિપ સબસ્ટન્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ નાસ્તો ફરતો આરોપી દીપક હૃદય નારાયણ મંડલ કડખોલ બ્રિજ નીચે ઉભેલ છે, જેવી બાતમીના આધારે પોલીસે મંગળદીપ સોસાયટીમાં રહેતો દીપક મંડલને ઝડપી પાડી તેને બી ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળાથી માત્ર 5 કિલોમીટરે નાંદોદ તાલુકાના વાવડ સ્થિત ગુજરાત ગેસ કંપનીના સીએનજી પંપ સ્ટેશનના એલએનજી ગેસમાં ટેન્કરની પાઇપમાંથી ગેસ લીકેજથી આગ લાગતા કંપનીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કંપનીના ઇમરજન્સી સંસાધનો, નગરપાલિકા, ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર વિભાગ, સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગના સંયુક્ત રિસ્પોન્ડિંગ પ્રયાસોથી 35 મિનિટની જહેમતના અંતે ગેસ લીકેજ અને આગ પર ત્વરિત કાબૂ મેળવાયો હતો. સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા 3 કર્મચારીઓને સિવિલ હોસ્પિટલમાં સમયસર સારવાર મળતા ખતરામુક્ત બન્યા હતા. ગુજરાત ગેસ કંપની, નગરપાલિકા, ફાયર, આરોગ્ય વિભાગ, પોલીસ તેમજ આપત્તિ વ્યવસ્થાપન તંત્રના સંયુક્ત પ્રયાસોથી આ ઇમરજન્સીને કંટ્રોલ કરવામાં સફળતા મળી હતી. મોક ડ્રીલના ડીબ્રીફિંગ દરમિયાન તમામ વિભાગોના અધિકારીઓ પરસ્પર ચર્ચા કરી કામગીરીમાં થતી ખામીઓની ઓળખ કરી તેને સુધારવા માટેના સૂચનોને આપલે કરી હતી. અહીં તમામ વિભાગની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. રાહત બચાવમાં રહેલી ક્ષતિઓ નિવારવા મંથન પણ કરાયું હતું. ઇમરજન્સીની સ્થિતિમાં ઓછા સમયમાં જાનમાલના નિવારણ સાથે ગેસ લીકેજને અટકાવવા પ્રયાસો અંગે પ્રેક્ટિકલ નિદર્શનથી જ્યારે વાસ્તવિક ઘટનાઓ બને ત્યારે આ તાલીમ ખૂબ ઉપયોગી બની રહે છે તેવો મત સૌએ વ્યક્ત કર્યો હતો. આજે અત્યારે જે અમે આ મોક ડ્રીલ કરેલું હતું એ એક્સરસાઇઝ જિલ્લા જે ડિઝાસ્ટર જે ટીમ છે એના ચેરમેન, અધ્યક્ષ, કલેક્ટરશ્રી હોય છે એમના માર્ગદર્શન હેઠળ ગુજરાત ગેસના કર્મચારીએ અને અમારા જે બી બીજા સ્ટેક હોલ્ડર છે અમે લોકોએ અહીંયા એક લેવલ 3 મોક ડ્રીલ, ઓફ સાઇટ મોક ડ્રીલનું આયોજન કરેલું. એ મોક ડ્રીલની અંદર ખાસ એટલા માટે કે પિરિયોડિકલી એટલે વાર્ષિક કે એમ ચોક્કસ અંતરાએ આપણે એને અમારી જે તૈયારી છે, પ્રિપેર્ડનેસ, કે કોઈ આવી આકસ્મિક પરિસ્થિતિ આવે તો એને કઈ રીતે એને હેન્ડલ કરી શકાય જેથી કરીને જાનમાલનું નુકસાન અટકાવી શકાય અને જે ગેસ છે જે પર્યાવરણને એક રીતે ફાયદો કરે છે પણ એ ગેસને કઈ રીતે આપણે સારી રીતે, સુરક્ષિત રીતે અને કન્ટિન્યુઅસ સપ્લાય આપણે આપી શકીએ એના માટેનું એક આમ ડ્રીલ હતું. અને એમાં તમામ વિભાગો
ફેક્ટરી ઇન્સ્પેક્ટર, કલેક્ટરશ્રી, મામલતદાર, જિલ્લા પુરવઠા, પોલીસ વિભાગ તેમજ અન્ય તમામ વિભાગો તરફથી અમને ખૂબ સપોર્ટ મળ્યો છે, જેથી કરીને અમે આ મોક ડ્રીલને સક્સેસફુલી અમે કમ્પ્લીટ કરી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમે જે ઘટનાક્રમ ઓબ્ઝર્વ કર્યો એના પ્રમાણે એ એશ્યોરન્સ મળે છે કે આ જે લોકેશન પર હેઝાર્ડસ મટીરિયલ હેન્ડલ કરીએ છીએ પણ એના માટે પૂરેપૂરી સંપૂર્ણ તૈયારી છે. ગુજરાત ગેસની સંપૂર્ણ ટીમ સારામાં સારી રીતે ટ્રેન થયેલી છે કોઈપણ ડિઝાસ્ટર મેનેજ કરવા માટે. તદુપરાંત જિલ્લા લેવલથી જેટલા ડિપાર્ટમેન્ટ આમાં ઇન્વોલ્વ છે એ બધાનો જ ખૂબ સારામાં સારો રિસ્પોન્સ ટાઈમ રહ્યો અને ખૂબ સફળતાપૂર્વક આ મોક ડ્રીલ પરિપૂર્ણ કરી છે. અને જે રીતનું અંતરિયાળ લોકેશન છે એ જોતાં આ જે રિસ્પોન્સ ટાઈમ છે તે ખરેખર ખૂબ સારો છે અને ફરીથી આપણને એશ્યોરન્સ આપે છે કે જે કંઈ એક્ટિવિટી અહીંયા થઈ રહી છે તે સમાજ માટે કે એના માટે કોઈ પણ રીતનું કોઈ નુકસાન કરી શકે એવું નથી અને સંપૂર્ણપણે આપણા કંટ્રોલમાં છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે જૂના દીવા ડેરી ફળિયામાં ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા 3 જુગારીયાઓને 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જૂના દીવા ગામના ડેરી ફળિયામાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગારધામ ચાલી રહ્યો છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 4,000 અને 3 વાહનો મળી કુલ 1,09,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી ગામના શામજી ફળિયામાં રહેતો જુગારી પરેશ રમણ વસાવા, સુનિલ નાગજી વસાવા અને જિગ્નેશ મહેશ પટેલને ઝડપી પાડ્યો હતો. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज ही संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. ભરૂચના જાડેશ્વર બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ શિવ શક્તિ સહિતની સોસાયટીના રહીશો ગ્રામ પંચાયતની કચેરીએ ગટરના પ્રશ્નોમાં રજૂઆત કરવા ગયા હતા, ત્યારે પાછા આવતી વેળાએ રસ્તામાં મળેલ તાલુકા પંચાયતના પ્રમુખે તેમને ધમકાવ્યા હોવાની ફરિયાદથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જાડેશ્વર વિસ્તારમાં આવેલી શિવ શક્તિ સોસાયટીથી ભાવેશનગર સોસાયટી સુધી ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા છે, પરંતુ જાડેશ્વર બસ સ્ટેન્ડ પાસે ગટરના પાણીના નિકાલની ઊંચાઈ 4 ફૂટ છે, જ્યારે ઉપરની બંને સોસાયટીમાં ગટરના પાણીના નિકાલની ઊંચાઈ 6 ફૂટ છે. બંને વચ્ચે ઊંચાઈના તફાવતના કારણે પાણીનો નિકાલ નહીં થતો હોય અવારનવાર આ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈને જાહેર માર્ગો પર વહેતા સ્થાનિકોમાં ભારે હાલાકી વેઠવી પડે છે. શિવશક્તિનગર સોસાયટીના પ્રવેશ દ્વાર નજીક બાળકોને આંગણવાડી પણ આવેલી હોય દૂષિત પાણીથી બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે. હાલ તો સોસાયટીના રહીશોની માંગ છે કે વહેલી તકે આ સમસ્યાનું નિવારણ આવે. આજ રોજ શિવશક્તિનગર સોસાયટી તથા ભાવેશનગરથી લઈને જાહેર શિવશક્તિનગર સોસાયટીના તમામ પ્રમુખો એકત્રિત થઈ અને જાહેર પંચાયતમાં જે ગટર લાઈનનો પ્રશ્ન છે એના અનુસંધાનમાં અમે લોકો ભેગા થઈને રજૂઆત કરવા માટે આવ્યા છે. જ્યાં ગટર લાઈનનો વારંવાર ઉભરાવાથી ગંદા પાણીનો જે નિકાલ થાય છે અને રસ્તા પર આવતા રહીશોને જે મુશ્કેલી ઊભી થાય છે તેને લઈને અમે લોકો સૌ એકત્રિત થયા છે. તથા ગટર લાઈનનો પ્રશ્ન આજે 2-2.5 વર્ષથી અમે લોકો રજૂઆત કરવા છતાં પણ કોઈ બી પંચાયતી માળખું અને અહીંનું રાજકીય જે તંત્ર છે તેમની આંખ ઉઠતી નથી, તેને લઈને અમે લોકો રજૂઆત કરેલી છે. તથા જે સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે એની પણ કોઈ દબે સાંભળતા નથી, એટલે અમે લોકો સૌ એકત્રિત આજે પંચાયતી માળખામાં રજૂઆત કરવા માટે અમે લોકો સૌ ગયા હતા અને એની રજૂઆત કરેલી છે.
સુરક્ષા સેતુ સોસાયટી વડોદરા ગ્રામ્ય પોલીસ અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના હેઠળ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફોફડિયા મુકામે આવેલ CA પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો સમર કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે. આ સમર કેમ્પ તારીખ 6/6/2024 થી 12/6/2024 સુધી યોજાનાર હોય, જેનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવારના દિવસે સવારના 11 કલાકે મોટા ફોફડિયા CA પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજાયો હતો, જેમાં કરજણ, વાઘોડિયા, જરોદ, વડોદરા તાલુકા, ડેસર, સાવલી, મંજુસર સહિતના તાલુકાના અંદાજે 350 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ પ્રસંગે ડીવાયએસપી આકાશ પટેલ, નોડલ અધિકારી ડીવાયએસપી CM ચૌધરી, શિનોર PSI રીતેશ મિશ્રા, કેમ્પના ઇન્ચાર્જ મહિલા PSI AJ પટેલ, સુરક્ષા સેતુ સોસાયટી પ્રોજેક્ટ કોર્ડિનેટર નીતિશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આશરે 350 જેટલા છોકરા અને છોકરીઓનો એક કેમ્પ રાખવામાં આવેલ છે. માનનીય SP સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર આપણે આ સ્થળ પસંદ કરી અને 6 દિવસ માટે એટલે કે 12 તારીખ સુધીના કેમ્પનું આયોજન કરેલ છે. સ્કૂલ બહુ સરસ છે અને આમાં આપણા જિલ્લાના ડેસર, પાદરા, કરજણ, વાઘોડિયા, સાવલી એ રીતની જુદી જુદી સ્કૂલોના SPCના સ્ટુડન્ટોએ ભાગ લીધેલ છે. એક સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે અને 12 તારીખ સુધી ચાલનાર છે. જિલ્લા લેવલનું આયોજન છે. વડોદરા જિલ્લાની અલગ અલગ સ્કૂલોના આશરે 350 થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા ભાગ લીધો છે. એમને ડિસિપ્લિન ને પરેડ સિવાય પણ પોતાનું સામાજિક ઘડતર સમાજમાં કેવી રીતના થાય ને અહીંયા કેમ્પના મુક્ત વાતાવરણમાં એ આત્મચિંતન કરીને કંઈ વધુ સારું શીખે, સમાજમાં ઉપયોગી ચીજ વસ્તુઓ અને અત્યારની હાલની પ્રવૃત્તિઓમાં પણ એ આગળ પ્રતિનિધિત્વ કરે, એ રીતનું અમારું આયોજન છે ને માર્ગદર્શન આપવાનું ને કેમ્પ સફળ કરવાનું. આ કેમ્પ તારીખ આજથી 12 તારીખ સુધી અઠવાડિયાનો છે. ભરૂચ શહેરના B ડિવિઝન પોલીસ સ્ટેશન અને A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અને ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11માં આવેલા કંસારાવાડ વિસ્તારમાં આડેધડ પાર્કિંગથી ભારે પરેશાનીનો સામનો પાલિકાના વાહનો અને સ્થાનિકોને કરવો પડે છે. આડેધડ કરાતા પાર્કિંગના કારણે ડોર ટુ ડોર કચરો ઉઘરાવનાર સફાઈ કામદાર તેમજ વિસ્તારમાં આવતા અન્ય વાહનોને પણ તકલીફ પડે છે. ક્યારેક બીમાર વ્યક્તિ માટેની એમ્બ્યુલન્સ આવતા પણ હાલાકી પડે છે, તો ક્યારેક આ મુદ્દે બોલાચાલી અને મારામારી સુધી પણ વાત પહોંચી જતી હોય છે. વડોદરામાં હાલમાં જ પાર્કિંગના મુદ્દે એક વૃદ્ધની હત્યાનો બનાવ પણ બન્યો હતો. ત્યારે ભરૂચના કંસારવાડ પાસે આડેધડ થતા પાર્કિંગ સામે પોલીસ લાલ આંખ કરી બેદરકાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ભરૂચના અતિ પૌરાણિક શનિદેવ મંદિરે શનિ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિ જયંતિના દિવસે નવચોકી ખાતે શનિ યાગનું આયોજન શનિદેવ મંદિરના મહારાજ શ્રી પ્રમોદભાઈ 1008 દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાલેજ પોલીસે નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. પાલેજના જહાંગીર પાર્કમાં આવેલ દુકાનમાં નશાકારક કફ સિરપની 510 બોટલ ઝડપાઈ. 75,990ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ. પાવાગઢ જવા ઇકો લઈને જવાના બહાને ચાલકને મૂકી ગાડી લઈ ફરાર થયેલ ટોળકીને ઝડપી પાડતી વેડજ પોલીસ. 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે 6ની અટકાયત. નેત્રંગની શાળાઓમાં સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવાની માંગ. વિદ્યાર્થીઓ વાલીઓ કોંગ્રેસ અગ્રણી આગેવાનીમાં ધસી આવતા માહોલ ગરમાયો. વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત નહીં રહે અમારી પ્રાથમિકતા. આચાર્ય RL વસાવા. આમોદ પાલિકાના માજી નગર સેવકના 25 વર્ષીય પુત્રનું તણછા ગામ પાસે માર્ગ અકસ્માતમાં કરુણ મોત. સાયખાની ધર્મજ કંપનીમાંથી ઘરે બાઇક લઈને પરત આવતા અકસ્માત સર્જાયો. અંકલેશ્વર નેશનલ હાઈવે પર ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત, કાર ચાલકનું મોત. ભરૂચના ભોલાવ ડેપો પર હવે બોટલોને ક્રશ કરતા મુસાફરોને મળશે રિવોર્ડ. પર્યાવરણના જતન સાથે પાણીની બોટલોનો રિસાયકલથી થશે નિકાલ.
સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી જીપીસીબીએસટી વિભાગની પહેલ. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.